નવરાત્રીના પર્વ નિમિત્તે રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને પરિવાર સાથે આરતી કરી હતી। નવરાત્રીના પર્વ નિમિત્તે રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને પરિવાર સાથે આરતી કરી હતી। પોલીસ પરિવાર સાથે પોલીસ કમિશનર અને ધર્મપત્ની દ્વારા ગરબાને રમઝટ બોલાવી હતી। રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કર્મચારી અને પોલીસના પરિવાર સાથે ગરબા રમવામાં આવ્યા હતા। ત્યારે ડીસીપી, એસીપી, પીઆર સહિતના અધિકારી ગરબાના તાલે ઝૂમ્યા હતા। તો પોલીસ ગરબામાં બંદોબસ્તમાં પણ રહી પરિવાર ગરબાની રમઝટ માણી તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે રામપુરા પોલીસ લાઇન ખાતે કુલ 200 પોલીસ પરિવાર દ્વારા ગરબા રમવામાં આવ્યા હતા। नौरता शुभ दिवसे હું अपने परिवार સાથે हमारा पुलिस परिवार जो रामपुरा हमारी पुलिस लाइन છે જ્યાં 196 જેટલા અમારા પરિવાર રહે છે એના જો નાના બાળકો અને દીકરીઓ અને બહેનો ભાઈઓ સાથે જો અમે લોકો આરતી કરી અને એના અત્યારે જો બધા ગરબા માટે ખૂબ સરસ મજાના અહીંયા આયોજન આ લોકો કરે છે અને બધા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે દરરોજ સાથે જમવાનું ગરબા કરવાના માતાજીની આરાધના કરવાના। તો અમે લોકોને બહુ ખુશી થાય છે કે હું પરિવાર સાથે આપણા પરિવારમાં अपना સાથે લોકોને સાથે જો अपना એન્જોય કરવા માટે આવ્યા છીએ। મારી માતા રાની से जो विनंती પણ છે કે અમારા પોલીસ પરિવારના તમામ સભ્યો ઉપર ખૂબ એની કૃપા રહે, બધા સ્વસ્થ રહે, નિરોગી રહે અને આપણે સુરત શહેરને ખૂબ સેવા લોકો કરતા રહે અને સુરત શહેરને ખૂબ સેફ અને સિક્યોર રાખે એવી માતાજી સામે વિનંતી પણ કરીએ છીએ। નવરાત્રિના પરમાં જેમ જેમ નવરાત્ર આગળ વધી રહ્યા છે તેમ તેમ ખેલૈયાનો ઉત્સાહ છે તે બમણો થતો જાય છે। ત્યારે સુરતમાં જે પ્રમાણે પોલીસ કમિશનર અહીં આવેલા હતા અને રામપુરા ખાતે આ પ્રમાણે જોઈ શકાય છે। ત્યારે મહિલાઓની જે સલામતીની વાત છે ને તેને લઈને આજે સમગ્ર શહેરાઓ છે તે પોલીસ અધિકારી છે અને સી ટીમ તરીકે આખું જે આયોજન છે દરેક પોલીસ સ્ટેશનોમાં ત્યાં ગોઠવવામાં આવે છે। ત્યારે અહીંના પીએસઆઈ સાથે સીધી વાત કરીશું। શું કહેશો આજે એક નવરાત્રિ ડ્રેસમાં કઈ રીતનું તમારું નવરાત્રિનો કાર્યક્રમ? અમારો કાર્યક્રમ એવો હોય છે કે અમે અલગ અલગ સી ટીમ બનાવીને આખે મહિલાપુરા પોલીસ એરિયામાં ફરીએ છીએ અને કોઈ બી છેડતીના બનાવો બને છે અલગ અલગ એરિયામાં તો એનું ધ્યાન રાખીએ છીએ કે રોમિયો કોઈ છોકરીને છેડી નહીં જાય। લોકોને ખાસ શું કહેજો, ખાસ કરીને યુવતીઓ છે એ રાત્રિ દરમિયાન ગરબા રમીને ઘરે જઈ રહી હોય તો કઈ રીતની તકેદારી હવે રાખવી જોઈએ? તમારી તકેદારી તમારી જાતે જ રાખવાની હોય છે। તમે હંમેશા એકલા નહીં ફરો, કોઈને કોઈની સાથે ફરો। કાજે તમારે પેરેન્ટ્સ હોય, કાજે તમારા મિત્ર હોય, એમની જોડે ફરો। તમને કોઈ બી જાતની તકલીફ ઊભી થાય તો તમે પોલીસનો સંપર્ક કરી શકો છો। એ ટીમ બધી તમામ ખેલૈયાઓને સુરતવાસીઓને શું કહેશો, નવરાત્રિ શાંતિપૂર્ણ રીતે પતે? ખ્યાલ નથી બિલકુલ, તો ચોક્કસ જે રીતના જ્યાં પોલીસ અધિકારી છે તે સી ટીમ દ્વારા દરેક પોલીસ સ્ટેશનોમાં રખાયું છે અને ખેલૈયાઓ અને ખાસ કરીને યુવતી માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે જે સી ટીમ છે તે તૈનાત કરવામાં આવી છે અને તમામ જે રોમિયોગીરી કરતા હોય તેના પર પણ બાજ નજર આજે ટ્રેડિશનલ ગરબામાં જે પોલીસ અધિકારી છે તેમની વોચ રખાઈ રહી છે। સહયોગી હિતેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।